અત્યારે કોલેજ જાય છે અને કોલેજ જલ્દી જવાનું છે સાયન્સ સિટી છે ને. હા અમે 3 જણા અત્યારે યુઝલ નીકળી ગયા અને આગળ કોલેજ નો દરવાજે પોકવા આવ્યા છીએ. ખુરશી વાળા માણસ મળવા. અત્યારે આપડે કેમ ગાઈઝીસ શબ્દ છે એવો ચેરમેન નો અલગ શબ્દ બનાવે આવડા લોકો. બને તો ઠીક છે, બાકી મેં હાલ છે. કેન્ટીન આજે બંધ છે. નાસ્તો બાસ્તો કર્યો નથી. હાલ તો આપણો ગેટ આવી ગયો છે, તમને બતાવી દઉં. સરપીપી નો ગેટ છે. લુક એટ ધીસ. સરપીપી નો ગેટ છે ને હવે અમે અંદર ગઈ જાય છીએ. અને આ જુઓ, આઈ કાર્ડ વગર પ્રવેશ નથી. આઈ કાર્ડ વગર પ્રવેશ નથી, પણ અમે કોઈ દી નથી પહેરતા, કારણ કે અમે મેથ્સ વાળા વિદ્યાર્થી છીએ. હાલો તો ડાયરેક્ટ અંદર મળીએ ને કોણ કોણ આવેલું છે એ તમને બતાવું અને જઈએ. ઓ યાર, આવડી કોલેજ છે, કેવી સુંદર લાગે છે. આ પાર્કિંગ એરિયા છે આ બાજુ. આ સરસ્વતી માતાનું મંદિર છે. મોબાઈલ નીચે જ ધોવાનું, તોય અમે મોબાઈલનો યુઝ કરીએ છીએ. ગમે એટલા યુઝ્યુઅલી તૈયાર થઈને આવો કે ભાઈ પાણી બધું કરીને આવો તો અહીંયા તો તમારે જવું જ પડે. એક આ ઇમોશન છે અમારી કોલેજ વાળાનું. આપણી કોલેજ વાળાને જ ખબર છે શું છે એ. અને આ છે બોટની ડિપાર્ટમેન્ટ પાછળ. અને આ તો આપણે કાંઈ લાગે વળતું નથી. આપણે મેથ્સ વાળા, આપણે મેથ્સ ડિપાર્ટમેન્ટ જવાનું છે અને આપણે મેથ્સ ડિપાર્ટમેન્ટ જઈએ છીએ. અને આપણા ભાઈ જો જૈનિશભાઈ બેઠા છે. આ જૈનિશભાઈ, આપણા જૈનિશભાઈ છે. શું જૈનિશભાઈ, સારું? કેમ છે? શાંતિ? જય માતાજી. જય માતાજી. મિત્રો, તો હવે અમે જઈએ છીએ બસમાં બેસવા માટે. અને આપણા આદિભાઈ છે, આ ધ્રુવભાઈ, તમને ખબર જ છે આની કેવા લીધી જાવ. એટલે આ આપણું ગ્રુપ છે. બ્લોગિંગ સ્ટાર્ટ કરી જઈએ. ના જન કાઈ ને બેહવાનું છે તો ટાઈમ કાઢવો છે. નાજન ફોન દો જો પૂછી ઘર ભેગા એટલે હમણાં આપણે બસમાં જવાનું છે અને પછી ત્યાં બેન તમને મળીએ કે કઈ રીતે શું છે અને બાકી જોઈ ત્યાં કેમ થાય છે. આ અમારા બધા મેથ્સના વિદ્યાર્થીઓ છે, બધા આપણા ભાઈ લોક. બધા હાલી નીકળી પડ્યા છે બસ પાસે જવા માટે. બધા ફૂંકા મારતા મારતા આવે છે. આ બસ પડેલી છે, આપણે એમાં જવાનું છે. તો આપણે બધા જઈએ. આ બધા ભાઈ હાલે એટલે તમારા બીજા ક્યાં છે એટલે કે બોલાવો ને. पास से के नितिन का कॉल पकड़ो महादेवનું નામ લઈને અમે નીકળી પડ્યા સાયન્સ સિટી જવા માટે. गाइस हम लोग जा रहे हैं बस में
आप देख सकते हो बस दौड़ रही है। कुछ भाई वीडियो बना रहे हैं, लाइक फॉलो सब्सक्राइब। वेलकम श्री बलवंत पार्क साइंस सिटी वेलकम यू। किरिश का सुनने का गाना। किरिश का सुना। किरिश का किरिश का सुनने का सुना तो दिल ना दिया। मगर लाडले Go 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 go. दम 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 दम। પહેલા ફર્સ્ટ રો કમ્પ્લીટ કર લો પછી સેકન્ડ રો. આવું છે. આમાં ઓલપા વયા છે ઓલપા. અહીંયા 10 વાગ્યાના આવ્યા છે, 11:30 થવા આવ્યા છે. ભૂખે એમ લાગી છે ને આવડે હજી ચાલુ નથી કર્યું, બહુ કરી છે. નાસ્તોનું કંઈક હોય તો મેળ આવી જાય તો જોઈને પછી જોયું જાય ને કે પછી અમારે ખર્ચે તો અમારે જવું જ પડશે. આ બધા જો કંટાળી જશે ફોન જોવે. હા ભાઈ જો આપણે સેમ આ બધા સેમ ટુ વાળા
હાસુ બંધ આયા કોઈ છે ને આ માટે કોઈ આવ્યું જ નહીં. અહીંયા બધું ને બોડીનો પ્રેક્ટિકલ પાડવા આવેલા છે. સાચું ભાઈ સાચું એ જ એ માટે તમે આવેલા છે. મેચ વાળા બધે એમ જ છે. મેચ બાકી મારી જેવા લોકો તો નાસ્તો કરવા જ આવ્યા છે. નાસ્તો અહીં કરાવે, નાસ્તો કરાવે તો જોઈ છે. બાકી પોતાના ખર્ચામાં જવું પડશે. એક તો અમારે આપણે ખાવાનું જ દીધું કાંઈ. કે હમણાં મને બિસ્કુટનું પેકેટ મળશે ને તો બિસ્કુટનું પેકેટ 2 વાર ખાઈ જાય છે. નીચે જે છે લોબીમાં ત્યાં બધા ઉભાનું આવશે જે આવે છે ભાઈ કાંઈ દિશાનું ગાયબ આવે પરેશ સરવૈયા સર, પીએન ગજ્જર સર, વિમલસિંહ ગોહિલ સર. આ મારા સુતરિયા સરની વાત થાય છે. તેમણે 1999 થી 2000 દરમિયાન ફ્રાન્સમાં બોયઝ સ્ટેટ સ્કોલરશિપ પણ મેળવી છે અને તેઓ અનેક પ્રકારના પબ્લિકેશન્સ પણ બનાવે છે. તેમનું સ્વાગત કરતા અમારા ટ્રસ્ટી શ્રીમતી ચેતના કોઠારી. વિડીયો બતાવવાના છે. જોઈ જોઈ કઈ વિડીયો છે. આ ભાઈ કે છે કાંઈ કેવું નથી. આ બગા બગીત બોલે. પછી અમે જે સાયન્સ સિટી ગયા હતા એટલે કે બળવંત પારેખ સાયન્સ સિટીમાં તેના વિડીયો બતાવ્યા અહીંયા અને કીધું કે ભાઈ અહીંયા આવી રીતે આ બધી વસ્તુ છે, આ બધા પ્રેક્ટિકલ અને પ્રાયોગિક સ્થળો છે. તો તેનો વિડીયો મેં આ જોયો. આ સેશનમાંથી છૂટા થયા પછી આપણે તેની મુલાકાત લેશું તો તેનો બી વિડીયો બનાવશું. પછી અમને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર એટલે કે શ્રી નિલેશ એમ દેસાઈ જણાવ્યું કે રોકેટ કઈ કન્ડિશનમાં લોન્ચ કરવું, લોન્ચ કરવામાં કઈ એરર આવે છે તો કયા પ્રોટોકોલ્સ ફોલો કરવા, ક્યારે કોને કયા કમાન્ડ આપવા એ બધે વિશે જણાવ્યું. 3 કલાક અમે તપી ગયા છે બે ને હજી નાસ્તાના કઈ વાવડ મેળા નથી. આ બધા જુઓ બધા હવે ફૂલ ફાકા નાસ્તા વગર એવું થાય. નાસ્તો કરાવવાનો 4 કલાક જાય છે. 3.5-4 કલાકથી નાસ્તાના કઈ વાવડ મેળા નથી હજી. હવે એમ કહે છે સ્પેસ ગેલેરી જવામાં. હાલો જાય સ્પેસ ગેલેરી જોઈ કેવી છે સ્પેસ ગેલેરી. પછી ત્યાં જઈને ગઈ. જ્યાં સુધી અમે સ્પેસ ગેલેરી જઈએ ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી શેર પણ કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહેશે. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી તમે ભૂલી જાઓ છો. પછી અમે થોડાક ફોટા પાડ્યા અને આઈ બીકમ એન એસ્ટ્રોનોટ. પછી આપણે આપણા દેશના થોડાક સેટેલાઇટ અને રોકેટ જોયા. તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બધા સેટેલાઇટ હતા ત્યાં. એવું છે કે આપણે 3 આપણા એસ્ટ્રોનોટ છે એને અંતરિક્ષમાં મોકલવાના છે. એ મિશનનું નામ છે ગગનયાન 3. ગગનયાન 3 નું આ ક્રૂ મોડેલ છે. આવી રીતનું એનું મોડેલ હશે, પેલોડ હશે. એની અંદર આપણે 3 એસ્ટ્રોનોટ રહેલા છે અને આના દ્વારા આપણે એને મોકલશું અને પાછા મોકલાવીશું.
નીચેનો આપણે જે પહેલાં આવ્યા હતા એ જ છે, તમે જોઈ ગમશો. અને આ બધી કહેવાય પઝલ છે, કેટલા ગણી શકો. મુવમેન્ટ આપીને તો અત્યારે અમે બહાર જાય છે, તો બહાર જો નાસ્તો કરવાનો છે ત્યાં તમે મળીએ, ત્યારે ઘરમાં જોઈ છે શું છે. બહાર જઈને જોઈએ શું છે. હવે જે હેતુ આપણો છે નાસ્તો કરવાનો હવે કરાવે એટલે ઘણી વાર છે. પછી કઈ કહેતા નહીં થોડા લખ પછી હવે અમારે જે થાય જોયું છે. એક્ટિવિટી છે. હા જો એક ચાંચ ઉપર આ પોપટ છે. અને અહીંયા જો આ ચોરસનું ક્ષેત્રફળના આધારે આ ચોરસ ટાયર છે, મતલબ એના ક્ષેત્રફળને રિલેટેડ અહીંથી નીચે જાય. અને હાલ એવી રીતની સાયકલ છે. આમાં 4 જણાની જગ્યા છે, પણ અહીંથી 2 સીટ ગાયબ છે, આ બાજુ ને આ બાજુ. ચોરસ પૈડાવાળી સાયકલ. તમે જોઈ જ કમ છો. કરવાનો છે તાર નાસ્તો? અમારે કરવાનો છે 2 કલાક થોડા મારે કરવાનો. તાર નાસ્તો કરવાનો છે? તને કરવાનો? આને જો સમોસા ઉપર કરવાનો. कौन है ये लोग, कहाँ से आते हैं? પછી અમે નીકળી ગયા કોલેજ જવા માટે. તો આ તો આજનો એક નવો વ્લોગ. આશા છે તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે આવા વિડીયો ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું. અને હવે મળશે બીજા નવા વ્લોગમાં.